આગળ વાત કરીએ તો હોળી પર્વ નજીક આવી રહ્યું છે। રંગોના તહેવારની ઉજવણીની ઉત્સાહભેર તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે। યાત્રાધામ ડાકોર મંદિરમાં 25 માર્ચે ફાગણી પૂર્ણિમા ઉત્સવ ઉજવાશે, જ્યારે દ્વારકામાં ફૂલડોલ ઉત્સવની ઉજવણી કરવામાં આવશે। હોળી પર્વને લઈ ડાકોર મંદિર અને દ્વારકાધીશ જગત મંદિરમાં દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે। ડાકોર રણછોડરાયજી મંદિરે 24 અને 25મી માર્ચે ભગવાનના દર્શનના સમયમાં વધારો કરવામાં આવ્યો છે। 24મી માર્ચે વહેલી સવારે 5 કલાકે મંગળા આરતી અને 25મી માર્ચે વહેલી સવારે 4 કલાકે મંગળા આરતી થશે। ડાકોરમાં આમલકી એકાદશીથી પૂર્ણિમા સુધી હોળી ફાગણી પૂનમ મેળો યોજાશે। આ ઉત્સવના દર્શનનો લાભ લેવા રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં પદયાત્રિકો સહિત શ્રદ્ધાળુઓનું મહેરામણ ઉમટી પડશે। ઉત્સવને લઈને ડાકોર મંદિર અને વહીવટીતંત્ર દ્વારા પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે। દ્વારકાધીશ જગત મંદિરમાં દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે। 25મી માર્ચે સવારે 6 વાગે મંગળા આરતી થશે। ફૂલડોલ ઉત્સવ બપોરે 2 થી 3 વાગ્યા સુધી ઉજવાશે તથા બપોરે 3 થી 5 વાગ્યા સુધી જગત મંદિર બંધ રહેશે। સાંજે 5 વાગ્યાથી નિત્યક્રમ મુજબ દર્શન કરી શકાશે। દ્વારકામાં જગત મંદિર ખાતે આગામી હોળીના તહેવાર દરમિયાન ફૂલડોલ ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। ફૂલડોલ ઉત્સવના સુચારુ આયોજન અંગે જિલ્લા કલેક્ટર જીટી પંડ્યાના અધ્યક્ષ સ્થાને ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું।